નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ છે. મંગળવારે ટેકનિકલ ખામીને કારણે લંડન અને પેરિસ જતી ફ્લાઇટ્સ સહિત કુલ 7 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. આમાંથી 6 વિમાન બોઈંગ 788 ડ્રીમ લાઇનર હતા, જે મોડેલ અમદાવાદમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. અમદાવાદ દુર્ઘટના પછી લોકોમાં હવાઈ પ્રવાસનો ડર વધ્યો છે, ત્યારે આ ટેકનિકલ ખામીઓએ ચિંતામાં વધુ ઉમેરો કર્યો છે. ટ્રમ્પના કંઈક મોટું થવાના ઇશારા બાદ ઈરાન ઇઝરાયલ યુદ્ધે નવી જ ગતિ પકડી છે. ઈરાનની રાજધાની તહેરાનમાં અફરાતફરી મચી છે. 1 કરોડની વસ્તી ધરાવતા શહેરના લોકો પોતાનું ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહ્યા છે. રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જામ અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરની છેલ્લી તસવીરો શેર કરી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ પણ ઉત્તરી તહેરાનનો મોટો વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઈરાને સત્તાવાર રીતે ઇઝરાયલ સામે યુદ્ધ જાહેર કર્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર યાતાતુલ્લાહ અલી ખામેનીએ એક્સ પર લખ્યું કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું અને કોઈ જ દયા નહીં બતાવીએ. આ ઘોષણા પછી ઈરાને ઇઝરાયલ પર 25 મિસાઇલ્સ છોડી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 દિવસથી બંને દેશો વચ્ચે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. વડાપ્રધાન શ્રી મોદીએ કેનેડામાં આયોજિત G7 સમિટમાં મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. આ પછી બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બેઠક પછી મોદીએ કહ્યું કે ભારત કેનેડા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતને G7માં આમંત્રણ આપવા બદલ હું તમારો આભારી છું. હું એમ પણ ભાગ્યશાળી છું કે મને 2015 પછી ફરી એકવાર કેનેડા આવવાનો અને કેનેડાના લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો છે. ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના આઈસીસી મહિલા ODI બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની લોરા વોલ્વાર્ટ બીજા અને ઇંગ્લેન્ડની નતાલી સીવરબ્રન્ટ ત્રીજા ક્રમે છે. મંધાના 5 વર્ષ પછી નંબર 1 બેટ્સમેન બની હતી. તે 2019માં ઇંગ્લેન્ડ સામેની શ્રેણી સમાપ્ત થયા પછી ટોચ પર પહોંચી હતી. એ જ સમયે ઓફ સ્પિનર દીપ્તિ શર્મા બોલર્સની ODI રેન્કિંગમાં ચોથા ક્રમે યથાવત છે. છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદ પર મારેડપલ્લીમાં ગ્રેહાઉન્ડ્સ અને નક્સલીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રેહાઉન્ડ્સ ફોર્સે સેન્ટ્રલ કમિટીના સભ્ય ગજરલા રવિ, અરુણા સહિત 3 મોટા કેડર્સને ઠાર માર્યા છે. અત્યારે એન્કાઉન્ટર પછી શું પરિસ્થિતિ છે તેની પણ ઉપર નજર રખાઈ રહી છે. અમદાવાદમાં હવે ઘર કે ઓફિસ ખરીદવું વધુ મોંઘું બનશે. ઓડા દ્વારા 40 વર્ષ બાદ પ્રથમ વખત ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે મળેલી ઓડાની બોર્ડ બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જે હવે રાજ્ય સરકારમાં મોકલાશે. એએમસી અને ઓડા હેઠળના વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર લેખે ₹25 થી ₹75નો નવો ચાર્જ લાગુ પડશે, જે અગાઉ ₹4 થી ₹15 સુધીનો હતો. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઘણા સ્થળે વરસાદ પડ્યો છે. આ દરમિયાન વડોદરામાં પણ વરસાદ ખાબક્યો હતો. આવા સામાન્ય વરસાદમાં પણ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા છે. કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાવાને કારણે BPL મેચિસ રદ કરાયું છે, કેમ કે કોટંબી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ નબળી છે. સ્ટેડિયમના ઘણા ભાગોમાં પાણીનો ભરાવો હજુ સુધી પણ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ભારે વરસાદ કહેર વરસાવી રહ્યો છે, જેના કારણે આજે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આજે બોટાદ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે. બોટાદમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે, તેથી રસ્તાઓ ધોવાયા છે. ગઢડામાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ઘેલો નદી પરનો પુલ બિસ્માર થયો છે. ઇમરાન હાશમીની એક્શન થ્રિલર ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો OTT પર આવવા માટે તૈયાર છે. આ ફિલ્મ 25મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ગ્રાઉન્ડ ઝીરોમાં ઇમરાન હાશમી BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 20 જૂનથી ZEE5 પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે ઇમરાન નરેન્દ્રનાથ ધર દુબેના રોલમાં એક મોટી તપાસનું નેતૃત્વ કરે છે.
બાબા કેદારનાથના દર્શન કરવા માટે રેકોર્ડ બ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી રહ્યા છે. પાછલા વર્ષોની તુલનામાં આ વર્ષે મુસાફરીની ગતિ સતત વધી રહી છે. યાત્રાના માત્ર 47 દિવસમાં યાત્રાળુઓની સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે. આ આંકડો 2023માં 70 દિવસમાં પાર થયો હતો, જ્યારે કે 2024માં તે 117 દિવસમાં પાર થયો હતો. આ વર્ષે છેલ્લા 2 વર્ષના સમગ્ર સિઝનના રેકોર્ડ તૂટવાની અપેક્ષા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે અમે 3000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ, જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે, જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે. જે પણ પહેલું હોય એ માન્ય ગણાશે. આ પાસ ફક્ત કાર, જીપ અને વેન જેવા બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે છે. અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં એવું સામે આવ્યું છે કે એર ઇન્ડિયાના 12 વર્ષ જૂના પ્લેનમાં જમણી બાજુવાળા એન્જિનને થોડા સમય પહેલા જ રિપેર કરાયું હતું. 3 મહિના પહેલા માર્ચમાં તેને બદલવામાં આવ્યું હતું. આ પ્લેનની જૂન 2023માં ડિટેઇલ મેન્ટેનન્સની તપાસ થઈ હતી. આ વર્ષે ડિસેમ્બરમાં ફરી તપાસ થવાની હતી. ઉલ્લેખનીય છે કે આ પ્લેન ક્રેશ થવાના કારણે 250થી વધુ લોકોના મોત થયા છે. સમાચાર મળ્યા છે કે પાકિસ્તાનમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ થયો છે, જેમાં જેકોબાબાદ જિલ્લામાં પશુ બજાર પાસે રેલવે ટ્રેક પર બ્લાસ્ટ થતાં ટ્રેનના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાનના પેશાવરથી આ ટ્રેન ક્વેટા જઈ રહી હતી. જાફર એક્સપ્રેસ ટ્રેન તે સમયે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. જોકે જાનહાનિના કોઈ જ સમાચાર નથી. અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે. તમામ શ્રદ્ધાળુઓએ પગપાળા કે ઘોડા પર જ ગુફા સુધી જવું પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ સુરક્ષાના કારણસર પ્રવાસન માર્ગોને નો ફ્લાય ઝોન જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે પહેલગામ આતંકી હુમલા બાદ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ નિર્ણય લેવાયો છે. ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ પહેલા નવા કેપ્ટન શુભમન ગિલ અંગે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર નિક નાઇટે મોટું નિવેદન આપ્યું છે. એક રિપોર્ટ મુજબ નાઇટે કહ્યું કે ગિલ કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરી શકશે, પરંતુ પ્રશ્ન એ છે કે તે કેપ્ટન તરીકે પોતાના વ્યક્તિગત પ્રદર્શનમાં કેવી રીતે સુધારો કરી શકશે. અચાનક તેની પાસે 10 અન્ય ખેલાડીઓનું સંચાલન કરવાની જવાબદારી આવી છે. ગિલ માટે આખી ટીમને સાથે લઈને રહેવી એક મોટો પડકાર હશે. ઈરાન દ્વારા સેંકડો મિસાઇલ્સ છોડવાને કારણે ઇઝરાયેલની સંરક્ષણ પ્રણાલી દબાણનો સામનો કરી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઇઝરાયેલની ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સ ખતમ થઈ રહી છે અને સંરક્ષણ પ્રણાલીઓ ફક્ત 10થી 12 દિવસ માટે જ કામ કરી શકશે. સંરક્ષણ જાળવણી એક બોજ બની ગઈ છે. તે જ સમયે WSJ ઈરાન માટે કહ્યું છે કે ઈરાનનો મિસાઇલ ભંડાર અડધો ખાલી થઈ ગયો છે. રાજ્યમાં વરસાદી મોસમ બાદ હવે ખેડૂતો કામે લાગ્યા છે. જામનગરમાં પ્રથમ વરસાદ બાદ વાવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ધારાસભ્ય હેમંત ખવાએ વડિયા ખાતે પોતાના ખેતરમાં વાવણી કરી હતી. એક ખેડૂત પુત્ર તરીકે વાવણી કરતા તેમણે જણાવ્યું કે તમામ ખેડૂતોનું વર્ષ સારું નીકળે તેવી તેમની શુભેચ્છા છે. તેમણે ખેડૂતોના પરિશ્રમને પણ બિરદાવ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી દિવંગત વિજય રૂપાણીનું અવસાન થયું છે. આ સંદર્ભે કેબિનેટ બેઠકમાં દિવંગત વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતો એક શોક પ્રસ્તાવ પસાર કરાયો હતો. રાજ્ય મંત્રીમંડળે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ સાથે પરમાત્માને દિવંગત આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂન શહેર ખાતે થયો હતો. તેઓ ભાજપના એક કાર્યકર હતા અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા. હમણાં તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની વિદેશી ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરોમાં ડર વધતો જઈ રહ્યો છે. આજે પણ ઇન્ડોનેશિયા જતી ફ્લાઇટ્સ પરત ફરી હતી, જેની પાછળનું કારણ હતું કે બાલી એરપોર્ટની પાસે જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. પ્લેન દુર્ઘટના બાદ સુરક્ષા તપાસમાં વધારો અને વિમાનની ઉપલબ્ધતા ન હોવા સહિતના વિવિધ કારણોસર એર ઇન્ડિયાએ અત્યાર સુધી 13 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવા મામલે હવે અતુલ્ય હોસ્ટેલના ડીને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અતુલ્ય હોસ્ટેલ ઉપર વિમાન તૂટી પડવાથી કુલ 2,69 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. હોસ્ટેલના ડીન ડોક્ટર મીનાક્ષી પરીખે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના 7 દિવસ બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે હોસ્ટેલ, રહેણાંક ઘરની વસ્તુઓ અને વાહનોને નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર અને ફ્રેન્ચ સંરક્ષણ કંપની દસોલ્ટ એવિએશન વચ્ચે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે કરાર પર હસ્તાક્ષર થયા છે. આર ઇન્ફ્રાએ માહિતી આપી છે કે આ ભાગીદારી ભારતમાં એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.